હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો. કેમ છો દરેક જણ? મજા? ઓકે, ચોથું ચેપ્ટર ચાલુ કરેલું. હું આશા રાખું કે દરેક વિદ્યાર્થીને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જેનો ખ્યાલ આવ્યો હશે. ફરીથી કહું છું, બહુ સહેલી વસ્તુ છે, પણ થોડુંક સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું. બરાબર? તો કોઈ વાંધો આવશે નહીં. મેં તમને છેલ્લે લાસ્ટ ટાઈમ 4 દાખલાનો અભ્યાસ કરાવેલો. એ ચારે 4 દાખલા તમે સારી રીતે ગણ્યા હશે અને બધા જ દાખલાને વ્યવસ્થિત તમે ડીપમાં પણ સમજ્યા હશો. હવે 5મો દાખલો લઈએ. એટલે કે આ રીતે છે, જે કઈ રકમ આપેલી હોય એને આપણે P of n કહી દેવાનું નિયમ પ્રમાણે. તો 1 × 3 2 × 3 નો વર્ગ પ્લસ 3 × 3 ની 3 ઘાત પ્લસ અપ ટુ n × 3n is equal to 2n - 1 into 3n plus 1 plus 3 upon 4. આ રીતની રકમ છે. આ રીતની રકમ છે. હવે નિયમ પ્રમાણે આપણે દાખલો 3 તબક્કામાં થશે. પહેલો તબક્કો, પહેલા તબક્કાની અંદર n બરાબર 1 મૂકી દઈશું. પહેલો તબક્કો n is equal to 1 લેતા, એટલે આપેલી રકમની ડાબી બાજુમાં n બરાબર 1 મૂકી દઈએ. n બરાબર 1 મૂકીએ એટલે 1 × 3 ની 1 ઘાત, એટલે મેં કીધેલું તે પ્રમાણે પહેલું પદ જ લખી દેવાનું. 1 × 3 એટલે 3 એકા 3. હવે જમણી બાજુ n બરાબર 1 મૂકી દઈએ. જમણી બાજુ n બરાબર 1 મૂકીએ તો 2 એકા 2 ઓછા 1 એટલે 1 થઈ જશે. 3 નો વર્ગ પ્લસ 3 upon 4. 3 નો વર્ગ 9, 9 પ્લસ 3 upon 4, 12 upon 4 એટલે ઇઝ ઇક્વલ ટુ 3. તો ડાબી અને જમણી બાજુ સરખી થઈ ગઈ કહેવાય. એટલે કે માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે P of 1 સત્ય છે. P of 1 સત્ય છે. એટલે આ પહેલું વાક્ય, એટલે કે પહેલું સ્ટેપ પૂરું થયું. હવે બીજા સ્ટેપની અંદર આપણે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે આપેલું વિધાન P of k સત્ય છે. P of k સત્ય છે. રકમમાં n ની જગ્યાએ હવે k મૂકી દઈશું. રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈએ તો 1 × 3 પ્લસ 2 × 3 નો વર્ગ પ્લસ 3 × 3 ની 3 ઘાત પ્લસ અપ ટુ n ની જગ્યાએ k × 3 ની k ઘાત ઇઝ ઇક્વલ ટુ 2k - 1 3k + 1 + 3 upon 4 અને પરિણામ નંબર 1. ક્લિયર? હવે દાખલાનો ત્રીજો તબક્કો, જે સૌથી IMP તબક્કો છે, n બરાબર k + 1 લેવાના. રકમની ડાબી બાજુમાં, એટલે આપેલું જે વિધાન છે તેની ડાબી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ. તો આ રીતે LHS ઇઝ ઇક્વલ ટુ 1 × 3 2 × 3 નો વર્ગ પ્લસ 3 × 3 ની 3 ઘાત પ્લસ અપ ટુ n ની જગ્યાએ k + 1 × 3k + 1 મૂકી દીધું. ડાબી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દીધા. હવે આની આગળનું પદ આપણે લખી કાઢીશું.
આની આગળનું પદ એટલે કે k મું પદ આવશે એટલે આ રીતે 1 * 3 2 * 3 નો વર્ગ પ્લસ 3 * 3 ની 3 ઘાત પ્લસ અપ ટુ n ની જગ્યાએ k * 3k પ્લસ k પ્લસ 1 * 3k પ્લસ 1 k પ્લસ 1 * 3k પ્લસ 1 આ સૌથી આઈએમપી સ્ટેપ. જેમ કે અહીંયા 3 છે તેની આગળ 2 છે તેની આગળ 1 એટલે કે એક એક ઘટતું જાય છે, એક એક કેવું થતું જાય છે માઈનસ. તો આ k પ્લસ 1 છે તેમાંથી હું 1 બાદ કરું એટલે k થઈ જશે. એ જ રીતે 3 ની 3 ઘાત 3 ની 2 ઘાત 3 ની 1 ઘાત એટલે જેમ જેમ આપણે ડાબી બાજુ તરફ જતા જઈએ છીએ એમ એમ એની ઘાતાંકમાં એક એક નો શું થતો જાય છે ઘટાડો. તો અહીંયા 3k પ્લસ 1 છે તો આ 3k પ્લસ 1 ની આગળનું પદ એટલે 3k. તો હવે અહીંથી તે અહીં સુધીનો આટલો સરવાળો, આટલા પદોનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ કેટલો આવી શકે? પરિણામ નંબર 1 મુજબ અહીંથી તે અહીં સુધીનો સરવાળો આટલો થશે એટલે આપણે પદ મૂકી દઈએ એટલે 2k - 1 * 3k + 1 + 3/4 પ્લસ કરીને હવે આ પદ તો લખવાનું જ પાછું, કારણ કે આ કોનો સરવાળો છે? k સુધીના પદોનો સરવાળો છે અને આ પદ આપણે લખી દઈશું એટલે k + 1 * 3k + 1 કારણ કે પરિણામ નંબર 1 પરથી હવે અહીંયાથી 4 નો લસા લઈએ. 4 નો લસા લઈશું એટલે આ રીતે 2k - 1 3k + 1 + 3 4 * k + 1 3k + 1 4 નો લસા લીધો. હવે 3k + 1 3k + 1 આ બે પદ જોડે મૂકી દઈશું તો 2k - 1 3k + 1 હવે આ 4 નો અંદર ગુણાકાર કરી દઉં 4k + 4 3k + 1 અને +3 છે તેને છેડા ઉપર મૂકી દઉં છેદમાં 4. શું કર્યું? આ 4 છે એનો અંદર ગુણાકાર કરી દીધો તો 4k + 4 3k + 1 આ +3 છે એટલે અહીંયા લખી દીધા. હવે આ બંનેમાંથી 3k + 1 કોમન નીકળશે. આ બંનેમાંથી 3k + 1 કોમન તો 2k - 1 + 4k + 4 into 3k + 1 + 3/4 આ બંનેમાંથી 3k + 1 કોમન તો 2k - 1 + 4k + 4. હવે આનું સાદરૂપ તો 4k અને 2k એટલે 6k થઈ જશે એટલે 6k 4 માંથી 1 બાદ કરી કાઢીએ એટલે કે 3 એટલે 6k + 3 into 3k + 1 + 3/4. હવે આમાંથી 3 કોમન કાઢી લઉં 3 કોમન કાઢું તો 2k + 1 into 3 into 3k + 1 + 3/4. હવે આ 3 ની 1 ઘાત આ 3 ની k + 1 ઘાત તો એની ઉપરથી આપણે આ રીતે લખી શકીએ 2k + 1 into 3k + 2 + 3/4. જોઈ જુઓ બરાબર, ધ્યાનથી જુઓ શું કર્યું 4k 2k એટલે 6k
4 માંથી 1 બાદ કરી કાઢું એટલે 3. પછી આમાંથી 3 કોમન લીધા. 3 કોમન લઈએ એટલે મેં આ સાઈડ લખ્યા છે. સામાન્ય આપણે આ સાઈડ લખતા હોઈએ છીએ, પણ મેં પેલી સાઈડ લીધા છે. આમાંથી 3 કોમન લીધા એટલે 2k + 1 * 3 અને 3k + 1. આ +3 તો એમના એમ. હવે 3 ની 1 ઘાત કાંઈ નથી એટલે 3 ની 1 ઘાત અને આ 3 ની k + 1 ઘાત, તો 3 3 આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો એટલે k + 2 થઈ જશે. હવે તમે જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી જુઓ. જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી જુઓ. આ પદ આવી જવું જોઈએ. ચકાસણી કરી જુઓ. n ની જગ્યાએ k + 1 તો 2 * k + 1 - 1. n ની જગ્યાએ k + 1 3k + 1 + 1 + 3/4. જો આનું સાદુરૂપ આપો, 2 નો અંદર ગુણાકાર એટલે 2k, 2 નો 1 જોડે એટલે 2 કા 2 ઓછા 1 એટલે +1 થઈ ગયું. અને 3k + 1 + 1 એટલે k + 2. એટલે આ રીતનું પદ સેટ થઈ જવું જોઈએ, તો આપણું સાદુરૂપ સાચું કહેવાય, નહીતર કંઈક ખોટું છે તેવું કહેવાશે. નીચે 2 વાક્ય તમારે લખવાના. કયા 2? યાદ છે કે ભૂલી ગયા? pk સત્ય છે, this implies pk + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે આપેલું વિધાન p of n સત્ય છે. આ વાક્ય તમારે છેલ્લે લખવાનું. ઓકે, ખ્યાલ આવ્યો? દાખલો ખૂબ જ IMP દાખલો છે. આ થોડીક અહીંયા આ વસ્તુ પણ ખ્યાલ આવી જશે. અહીંયા કિંમત પર આ સાદુરૂપ થોડુંક ધ્યાન રાખજો, નહીં તો ભૂલ પડવાની શક્યતા રહેલી છે. બરાબર? તો આ હતો આપણો દાખલા નંબર 5. ઓકે, બહુ જ IMP દાખલો છે. આગળનો દાખલો, છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની સિક્વન્સ આ રીતે છે. p of n 1 * 2 + 2 * 3 + 3 * 4 up to n * n + 1 is equal to n * n + 1 n + 2/3. આ રીતની સિક્વન્સ છે. નિયમ પ્રમાણે જ આપણે તો જઈશું. પહેલા n = 1, n = 1 મૂકી દઈએ. n = 1 લેવામાં આવે. રકમની ડાબી બાજુમાં n = 1 મૂકી દઉં. રકમની ડાબી બાજુમાં n = 1 મૂકવામાં આવે. 1 * 1 + 1 એટલે કે ટૂંકમાં પહેલું પદ જ આવશે. એટલે તમારે પહેલું પદ જ લખી દેવાનું. 1 * 2 એટલે 2. હવે જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો RHS = 1 * 1 + 1 1 + 2/3. સાદુરૂપ આપી દઉં. 1 + 1 2, 1 + 2 3, 3 3 ઉડી જશે એટલે 2 થઈ ગઈ. બંને બાજુ સરખી ને માટે LHS = RHS. માટે p of 1 સત્ય છે. માટે p of 1 સત્ય છે. હવે ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. તો આખી રકમમાં n ની જગ્યાએ k મૂકી દઉં. 1 * 2, 2 * 3, 3 * 4 up to
n ની જગ્યાએ k એટલે k into k plus 1 is equal to k into k plus 1 k plus 2 upon 3 અને પરિણામ નંબર 1 n ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે k એટલે k plus 1 k plus 2 upon 3 હવે n is equal to k plus 1 લઈએ n is equal to k plus 1 રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ તો 1 into 2 2 into 3 3 into 4 up to n ની જગ્યાએ k plus 1 k plus 1 plus 1 k plus 2 n ની જગ્યાએ k plus 1 k plus 1 plus 1 એટલે k plus 2 ઓકે અહીં સુધી તો તમે પહોંચી જ જાઓ છો વિડિયો જોવો કે ના જોવો જાતે ગણવા બેસો તો આટલું તો આવડે જ તમને આવડે કે ના આવડે હવે એના પછીનું સ્ટેપ આના પછી તો આની આગળનું પદ લખવાનું આની આગળનું પદ એટલે એક ઓછું કરી દેવાનું તો આ રીતે લખી શકાશે 1 into 2 2 into 3 3 into 4 up to આની આગળનું પદ એટલે કયું પદ k plus 1 એની આગળનું પદ એટલે કયું થાય k plus 1 પ્લસ કરીને હવે આ પદ એટલે k plus 1 k plus 2 k plus 1 k plus 2 ખ્યાલ આવે છે ને ના ખબર પડે તો શું કરવાનું ના સમજણ પડે તો આની આગળનું પદ એટલે પરિણામ નંબર 1 જે લખ્યું હોય ને એની ડાબી બાજુ લખી દેવાની પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની ના સમજણ પડે તો અને પછી આ પદ તો લખવાનું કારણ કે આ કેવું પદ છે અને આ k plus 1 નું પદ છે એટલે k plus 1 નું પદ હોય તેની આગળનું પદ કયું પદ થવાનું કેવું પદ બરાબર ના સમજણ પડે તો પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની અને પછી આ k plus 1 નું પદ લખી દેવાનું હવે પરિણામ નંબર 1 ની જમણી બાજુ લખવાની હવે પરિણામ નંબર 1 ની જમણી બાજુ એટલે આટલાની જગ્યાએ તો આ રીતે લખાશે k plus 1 k plus 2 upon 3 plus k plus 1 k plus 2 કારણ કે પરિણામ નંબર 1 પરથી પરિણામ નંબર 1 પરથી ના સમજણ પડે તો ન સમજણ પડે તો પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી કાઢો પછી k plus 1 નું પદ લખી કાઢો પછી પરિણામ નંબર 1 ની જમણી બાજુ લખી કાઢો અને જે આવ્યું હોય તે બસ આ સૌથી અઘરો ટોપિક છે પછી તો આગળ સાદુરૂપ છે બધું ચલો હવે 3 નો લસા હવે 3 નો લસા લઈશ એટલે આ રીતે લખાશે 3 નો લસા તો k plus 1 k plus 2 k plus 1 k plus 2 પ્લસ હવે અહીંયાથી 3 નો લસા લઈશ એટલે 3 અહીંયા આવી જશે 3 into k plus 1 k plus 2 ઓકે લસા લો ત્યાર પછી કોમન લેવાના કોમન શું નીકળે છે જોઈ લો આખા પદમાંથી બંનેમાંથી કોમન શું નીકળે છે k plus 1 k plus 2 કોમન k plus 1 k plus 2 કોમન બાકી શું રહેશે k plus 3 છેદમાં 3 હવે તમે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દો રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દો આ પદ આવી જ જશે 110% k plus 1 k plus 1 plus 1 k plus 2
k plus 1 plus 2 k plus 3 થઈ ગયું કે ના થઈ ગયું? એટલે આને આપણે શું કરી દઈશું હવે જમણી બાજુ માટે pk સત્ય છે pk સત્ય છે this implies pk plus 1 સત્ય છે આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે જ્યાં પ્રત્યેક n belongs to n. ક્લિયર? એટલે આટલું ફોર્મેટ બહુ સહેલો દાખલો નીકળ્યો ભાઈ. આ તો કઈ લસા લીધો, કોમન લઈ લીધા, લસા લઈને કોમન લીધા, સાબિત થઈ ગયું. આ તો બહુ સહેલો દાખલો છે. કોઈ ઘાતાંકોની પણ માયાજાળમાં તમારે ફસાવાની જરૂર ના પડી, ના અવયવો આયા, કશું જ આવ્યું નહીં. ઓકે, એટલે p1 સત્ય છે, પછી pk સત્ય છે અને પછી k plus 1 સત્ય છે તેવું સાબિત કરવાનું. ઓકે, આગળનો દાખલો ક્વેશ્ચન નંબર 7. આ રીતના આખી સિક્વન્સ આપેલી છે તમને. 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to plus 2n minus 1 into 2n plus 1 એના બરાબર n into 4n square plus 6n minus 1 upon 3. આ રીતની આખી એક સિક્વન્સ આપેલી છે. હવે આમાં આપણે નિયમ પ્રમાણે પહેલા n બરાબર 1 લઈ લઈએ. નિયમ પ્રમાણે જ આપણે આગળ વધીશું. પહેલું સ્ટેપ n is equal to 1 મૂકતા તો લેતા. n is equal to 1 ને આપેલી રકમની ડાબી બાજુમાં આપણે n is equal to 1 મૂકી દઈએ. તો 2 એકા 2 ઓછા 1 એટલે 1. અહીંયા 1 મૂકીએ તો 2 ને 1 3 એટલે 1 into 3 એટલે 3 એકા 3. હવે જમણી બાજુમાં n is equal to 1 મૂકી દઈએ. જમણી બાજુમાં n is equal to 1 તો આ રીતે લખાશે 1 into 4 plus 6 minus 1 upon 3. 6 4 10 10 માંથી 1 જાય એટલે 9 upon 3 is equal to 3. તો બંને બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. માટે LHS is equal to RHS. માટે p of 1 સત્ય છે. p of 1 સત્ય છે. હવે ધારી લઈશું, ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ હું k મૂકી દઉં તો 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to n ની જગ્યાએ k મૂકી દઈએ તો 2k minus 1 2k plus 1 is equal to n ની જગ્યાએ k into 4k square plus 6k minus 1 upon 3. આને પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 મૂકી દઈએ. n is equal to k plus 1 આપેલી રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ તો 1 into 3 3 into 5 plus 5 into 7 plus up to n ની જગ્યાએ k plus 1 તો 2 into k plus 1 minus 1 2 into k plus 1 plus 1 is equal to 1 into 3 plus 3 into 5 plus 5 into 7 up to. હવે કયું પદ લખવાનું? આની આગળનું પદ
એટલે આ k + 1 મું પદ છે તો એની આગળનું પદ એટલે k મું પદ, અને એ k મું પદ કઈથી લખી દેવાનું? k મું પદ કઈથી લખી દેવાનું? પરિણામ નંબર 1 ની ડાબી બાજુમાંથી ભાઈ, પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી કાઢો અહીંયા 2k - 1 2k + 1 પ્લસ હવે આ બે નો અંદર ગુણાકાર કરી કાઢો તો 2k 2 કા 2 ઓછા 1 એટલે 2k + 1 થઈ જશે. આ બે નો અંદર ગુણાકાર કરો એટલે 2k 2 કા 2 2 ઓછા 1 એટલે 1. આ બે નો અંદર ગુણાકાર 2k + 2 + 1 એટલે 2k + 3. ક્લિયર? હવે આ જે મોટો જે કૌંસ કરેલો છે આખો જે આ મોટો કૌંસ છે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ છે તો એના બરાબર આપણે શું લખી શકીએ? એના બરાબર હવે જમણી બાજુ અહીંયા લખી દેવાની એટલે k * 4k² + 6k - 1/3 પ્લસ 2k + 1 * 2k + 3, કારણ કે પરિણામ નંબર 1 પરથી, કારણ કે પરિણામ નંબર 1 પરથી. હવે અહીંયાથી 3 નો લસા લઈશું આપણે તો 3 નો લસા લઈએ એટલે આ રીતે લખી શકાશે k * 4k² + 6k - 1 + 3. હવે આ 3 નો લસા લઈએ અને આ બે કૌંસનો ગુણાકાર કરી દઈએ જોડે જોડે તો બે કૌંસનો ગુણાકાર કરીએ તો 4k², 2k નો 2k જોડે ગુણાકાર એટલે 4k², 2k નો 3 જોડે કરીશું એટલે 6k + 2k + 3/3. હવે આ k નો અંદર ગુણાકાર કરી દઈએ તો 4k³ 6k² 6k² -k પ્લસ હવે આ 3 નો અંદર ગુણાકાર 4 × 12 12k² હવે 6k અને 2k એટલે 8k અને 3 એટલે 8 × 24k એટલે અહીંયા 24k 3 નો 3 જોડે ગુણાકાર 3 × 9/3. ઓકે, તો એની ઉપરથી લખાશે 4k³ 6k² + 12k² 18k², 24 માંથી 1 બાદ કરો એટલે 23k અને +9 છેદમાં 3. ક્લિયર? હવે તમને એમ થયું કે અહીંયા જમણી બાજુ તો આવી જ નહીં ભાઈ. સાચી વાત તમારી, અહીંયા જમણી બાજુ આવતી નથી. આ k નો અંદર ગુણાકાર કરી દીધો, આ કૌંસનો ગુણાકાર કરી દીધો, 3 નો અંદર ગુણાકાર કરી દઈને સાદુરૂપ આપવા આ રીતનું પદ આવે છે. હવે આપણે રકમની જે જમણી બાજુ છે એમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ. રકમની જમણી બાજુમાં RHS = રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ. n ની જગ્યાએ k + 1 into 4 into k + 1 નો હોલ સ્ક્વેર પ્લસ 6 into k + 1 - 1/3. હવે k + 1 નો હોલ સ્ક્વેર એટલે એનું વિસ્તરણ કરી દઉં તો આ રીતે લખાશે k + 1 4 into k² + 2k + 1 plus 6 into bracketમાં k + 1 - 1/3. હજુ ઘણું સ્ટેપ લાંબુ છે, પછી લખું. તમને ખ્યાલ આવ્યો વસ્તુ આખી શું છે? દાખલો ઘણો સહેલો જ છે. ફરીથી કહું છું, આ બે સ્ટેપ લખતા આવડી જવા જોઈએ. આ બે સ્ટેપ લખતા આવડી ગયા પછી તો બધું 8મા 9મા 10મા ધોરણનું જ છે બધું જે થઈ.
બરાબર. ઓકે, તો હજુ પણ આપણે આનું સાદુરૂપ આપીને પરિણામ નંબર સોરી આ જમણી બાજુનું સાદુરૂપ આપું છું અને એ સાદુરૂપ અને આ બંને પણ સરખા થઈ જવા જોઈએ, ત્યારે આપણું k+1 સત્ય છે તેમ કહેવાશે. ઓકે, જમણી બાજુમાં કિંમત મૂકી છે, તે થોડીક મજા નથી આવતી એટલે આ રીતે વ્યવસ્થિત લખ્યું છે. n ની જગ્યાએ k+1 મૂકી દઈએ. હવે k+1 નો હોલ સ્ક્વેર વિસ્તરણ કરું, k² + 2k + 1 6 × k+1 - 1 upon 3. હવે 4 નો અંદર ગુણાકાર કરી દઉં તો k+1 તો 4k², 8k + 4 6k + 6 - 1 upon 3. So is equal to k+1 4k² 6 અને 8 14k 6 4 10 10 માંથી 1 બાદ કરું તો 9/3. હવે આ k છે એનો ગુણાકાર બધા જોડે કરી દઉં. આ k છે એનો ગુણાકાર આની જોડે કરું તો 4k³ + 14k² + 9k. હવે 1 નો ગુણાકાર બધા જોડે કરી દઉં તો 4k² + 14k + 9/3. એની ઉપરથી 4k³ 14k² અને 4k² એટલે 18k², 14k અને 9k 23k અને +9/3. જો આવી ગયું બંને બાજુ સરખી. આ સાદુરૂપ કોનું હતું? ડાબી બાજુનું. અને આ સાદુરૂપ કોનું છે? જમણી બાજુનું. તો બંને બાજુ સાદુરૂપ આ રીતે સરખું આવી ગયું. બરાબર. એટલે માટે LHS is equal to RHS. માટે P of K સત્ય છે. P of K સત્ય છે. This implies P of K+1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે આપેલ વિધાન P of n સત્ય છે. એ વાક્ય તમારે લખી દેવાનું. એટલે આ રીતે કોઈ વખતે તમારે આ રીતે પણ સાદુરૂપ આપવું પડે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો જમણી બાજુમાં n ની જગ્યાએ k+1 મૂકીને સાદુરૂપ આપો, ત્યારે ડાબી ને જમણી બાજુ સરખી થઈ એમ કહેવાશે. ઓકે, તો જો આ હતો આપણો દાખલા નંબર કયો હતો? 7મો. હવે 8મો દાખલો, દાખલા નંબર 8. વિધાન P of n આ રીતે છે: 1 × 2, 2 × 2² 3 × 2³ up to n × n + 1 સોરી n × 2n છે, n × 2n is equal to n - 1 2n + 1 + 2. n - 1 2n + 1 + 2. આ રીતની સિક્વન્સ આપેલી જ છે. પહેલા n = 1 મૂકી દઈએ. નિયમ પ્રમાણે જ આપણે જઈશું. n = 1 રકમની ડાબી બાજુમાં. રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1 × 2^1 એટલે 1 × 2 એટલે આ પદ જ થઈ જશે. 1 × 2 એટલે 2 × 2. હવે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં 1 - 1 2^2 + 2. પણ 1 - 1 0 + 2 is equal to 2. Therefore LHS is equal to RHS.
માટે p of 1 સત્ય છે, માટે p of 1 સત્ય છે. હવે ધારી લઉં, ધારો કે પ્રત્યેક k belongs to n માટે, ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k 1 into 2 2 into 2 નો વર્ગ 3 into 2 ની 3 ઘાત પ્લસ અપ ટુ n ની જગ્યાએ k એટલે k into 2 ની k ઘાત is equal to k minus 1 into 2 raised to k plus 1 plus 2. પરિણામ નંબર 1. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થીઓ કે આપણે આ ચેપ્ટરના દાખલા જ્યારે તમે ચોપડામાં લખો છો, તમારી નોટબુકમાં લખી રહ્યા છો ફૂલ સ્કેપના ચોપડામાં, તો એવી રીતે લખજો કે સામેવાળાને ખ્યાલ આવે. કારણ કે સ્ટેપ ઘણા લાંબા આવતા હોય એટલે ચોપડામાં લખવાની પદ્ધતિ થોડીક વ્યવસ્થિત રાખજો. જો આગળ લઈએ, હવે n is equal to k plus 1 લઈએ, n is equal to k plus 1. હવે રકમમાં ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1, LHS is equal to 1 into 2 2 into 2 નો વર્ગ પ્લસ 3 into 2 ની 3 ઘાત અપ ટુ n ની જગ્યાએ k plus 1 એટલે k plus 1 into 2 raised to k plus 1 મૂકી દીધું ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1. હવે એના પછીનું સ્ટેપ એટલે કે આની આગળનું પદ, આની આગળનું એટલે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની. પરિણામ નંબર 1 ની ડાબી બાજુ મોટા કૌંસની અંદર લખી દેવાની. તો 1 into 2 2 into 2 નો વર્ગ 3 into 2 ની 3 ઘાત પ્લસ અપ ટુ k into 2 ની k ઘાત અને પ્લસ કરીને આ k plus 1 નું પદ k plus 1 2 raised to k plus 1. હવે આ જે મોટો જે કૌંસ છે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ, તેનો સરવાળો કેટલો થઈ જશે? k minus 1 2 raised to k plus 1 plus 2 plus k plus 1 2 raised to k plus 1. કારણ કે પરિણામ નંબર 1 પરથી, પરિણામ નંબર 1 પરથી. હવે 2 raised to k plus 1 2 raised to k plus 1 આ બંને પદને હું જોડે મૂકી દઉં તો k minus 1 plus k plus 1 into 2 raised to k plus 1 plus 2. શું કર્યું મેં? 2 raised to k plus 1 કોમન લઈ લીધા. 2 raised to k plus 1 કોમન લઈએ તો k minus 1 plus k plus 1. તો અહીંયાથી 1 1 ઉડી જવાના તો k plus k એટલે 2k into 2 raised to k plus 1 plus 2. અહીંયા 2 ની 1 ઘાત કહેવાશે એટલે k into માં 2 raised to k plus 2 plus 2. આ k પહેલા લખી દીધું. આ 2 ની 1 ઘાત કંઈ નથી એટલે 2 ની 1 ઘાત અને આ 2 ની k plus 1 એટલે 2 raised to k plus 2 થઈ ગયું કહેવાય. શું થઈ ગયું કહેવાય? 2 raised to k plus 2. વિચારી જુઓ બરાબર ધ્યાનથી. આટલું IMP છે 1 2 ને 3 કોમન કાઢવાના છે. વિચારી જુઓ શાંતિથી. વિચાર્યું? ઓકે. શું કર્યું? આ પદ અને આ પદ, આ બંનેમાંથી 2 raised to k plus 1 કોમન લીધા. 2 raised to k plus 1 સામાન્ય લેતા એટલે શું આવશે? આ k minus 1 અને આ k plus 1 અને આ plus 2 ત્યાં. હવે 1 1 ઉડી જશે, k plus k એટલે 2k. k પહેલા મૂકી દઈશું. આ 2 ની 1 ઘાત કંઈ નથી એટલે 2 ની 1 ઘાત 2 ની k plus 1 એટલે 2 raised to k plus 2. ઓકે.
હવે તમે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k+1 મૂકી જો જમણી બાજુમાં n ની જગ્યાએ k+1 મૂકો. મૂક્યું? k+1 -1 એટલે k n ની જગ્યાએ k+1 2 k+1 +1 એટલે 2 k+2 અને આ +2 થઈ ગયું ના થઈ ગયું? પડી સમજણ? આવી એક ના આવી જમણી બાજુ તો ઇઝ ઇક્વલ ટુ RHS. માટે નીચે વિધાન લખી દેવાનું. P of k સત્ય છે. This implies P of k+1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે વિધાન P of n સત્ય છે. ઓકે? તમને સમજણ પડે નથી પડતી આ બધા દાખલાઓમાં ભાઈ? બહુ સહેલી વસ્તુ છે, ગભરાઈ ના જતા તમે. બરાબર? આ દાખલાની અંદર આ સ્ટેપ અને આ 3 સ્ટેપ જ IMP છે. કારણ કે અમુક વિદ્યાર્થીઓને શું કોમન કાઢવામાં લોચા પડતા હોય એટલે એટલા માટે. ઓકે, તો આ તો આપણો દાખલા નંબર 8. 7મો તો અધૂરો થઈ હતો અને 8મો દાખલો. આગળનો દાખલો આ રીતે છે. 9મો દાખલો. P of n 1/2 plus 1/4 plus 1/8 plus up to plus 1/2 is equal to 1 minus 1/2 આ રીતની રકમ છે. 1/2 1/4 1/8 plus up to plus 1/8 is equal to 1 minus 1/2 નિયમ પ્રમાણે જ આપણે વધીશું. પહેલા n is equal to 1 લઈએ, પરિણામની ડાબી બાજુએ મૂકી દઈએ. LHS is equal to n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1/2 એટલે પહેલું પદ આવી ગયું કહેવાય એટલે 1/2. હવે રકમની જમણી બાજુમાં RHS is equal to n ની જગ્યાએ 1 મૂકી દઉં તો આ રીતે આવશે 1 minus 1/2. n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1 minus 1/2 is equal to 1/2. તો બંને બાજુ સરખી થઈ ગઈ કહેવાશે એટલે LHS is equal to RHS. એટલે માટે LHS is equal to RHS. એટલે એનો અર્થ એવો થયો કે આપેલું વિધાન n બરાબર 1 માટે સત્ય છે એટલે P of 1 સત્ય છે. હવે ધારી લઈએ, ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું તો P of k 1/2 plus 1/4 plus 1/8 plus up to plus 1/2 is equal to 1 minus 1/2 આને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. હવે n is equal to k plus 1 મૂકી દેવામાં આવે. n is equal to k plus 1 લેતા તો આપેલી રકમની અંદર n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ તો LHS is equal to n ની જગ્યાએ k તો 1/2 plus 1/4 plus 1/8 plus up to 1/2 plus 1. n ની જગ્યાએ શું મૂકી દીધું? k plus 1. હવે આ k plus 1 છે એની આગળનું પદ એટલે 1/2
प्लस 1/4 प्लस 1/8 प्लस अप टू 1/2k प्लस 1/2k प्लस 1। આની આગળનું પદ તમને ન આવડે તો મેં તમને કીધેલું પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની, પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની, આ રીતે મોટો કૌંસ કરી દઈએ એટલે 2k પ્લસ કરીને આ પદ k પ્લસ 1 મું પદ। હવે અહીંથી તે અહીં સુધીનો આટલો સરવાળો પરિણામ નંબર 1 મુજબ 1 માઇનસ 1/2k પ્લસ 1/2k પ્લસ 1, કારણ કે પરિણામ નંબર 1 પરથી અહીંથી તે અહીં સુધીનો સરવાળો કેટલો 1 માઇનસ 1/2k। હવે આ પદનું મારે સાદુરૂપ આપી દેવાનું, તો સાદુરૂપ આપવા માટે આપણે આ રીતે કરીએ છીએ 1 માઇનસ 1/2k। પહેલા એ પદ અહીંયા લખી દઉં પ્લસ 1/2k પ્લસ 1। હું એવું કંઈક કરું છું સેટિંગ, છેદ સરખા બનાવવાનો પ્રયત્ન કરું છું, તો છેદ સરખા બનાવવા માટે 2 વડે ગુણતા 2 વડે ભાગતા, તો 1 માઇનસ 2/2k into 2 plus 1/2k plus 1, તો 1 minus 2/2k plus 1 plus 1/2k plus 1, 2k અને 2 ની 1 ઘાત એટલે 2k plus 1। હવે 2k plus 1 2k plus 1 છેદ સરખો થઈ ગયો છે, છેદ સરખો થઈ ગયો, પણ આ પદ -2 કહેવાશે, આ પદ +1 કહેવાય। આ -2 અને આ +1, -2 અને +1 કેટલા થઈ જવાના? -1 થઈ જશે, એટલે એની ઉપરથી આપણે આવું કંઈક લખી શકીએ 1 minus 1/2k plus 1। ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જેમ કે તમારી જોડે -2/x લખ્યા હોય અને +1/x લખ્યા હોય, તો તમે આનું સાદુરૂપ આપો તો શું જવાબ આવે? તો -2 + 1/x એટલે -1/x। તો એ જ લોજિકથી મેં અહીંયા સાદુરૂપ આપ્યું છે। વિચારી જુઓ બરાબર ધ્યાનથી, કરો થિંકિંગ કરો, થઈ ગયું થિંકિંગ? -2/2k plus 1 અને 1/2k plus 1, આ -2 અને આ +1 એટલે -1/2k plus 1। ઓકે, તો આ રીતનું આખું પદ થઈ ગયું। હવે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી જવો। અહીંયા k plus 1 મૂકો એટલે આ પદ આવી ગયું, જો 1 minus 1/2k plus 1 આવી ગયું કે ના આવી ગયું? is equal to RHS, એટલે અહીંયા લખી દઈશું, માટે P of k સત્ય છે, this implies P of k plus 1 સત્ય છે। આ વાક્ય દરેક દાખલામાં લખવાનું હોય છે। આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન P of n સત્ય છે। પ્રત્યેક n belongs to n માટે આપેલ વિધાન સત્ય છે તેમ કહી શકાય। ક્લિયર? ખ્યાલ આવ્યો? સિમ્પલ દાખલો તો એકદમ, n ની જગ્યાએ 1 મૂકી દો એટલે 1/2 એટલે પહેલું પદ, પછી આ બાજુ જમણી બાજુમાં n બરાબર 1 મૂકી દો
એટલે 1 માઇનસ 1/2 એટલે ડાબી ને જમણી બાજુ સરખી થઈ ગઈ 1/2 1/2. પછી પી ઓફ કે સત્ય છે તે સ્વીકારી લેવાનું અને રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k પ્લસ 1. ખાલી આમાં ધ્યાન રાખજો, આ તો હવે ખ્યાલ આવી ગયો હશે આટલા બધા દાખલા ચાલ્યા એટલે. k પ્લસ 1 મું પદ છે તેની આગળનું પદ k મું પદ લખવાનું. એની આગળ કયું પદ લખવાનું? k મું પદ. એટલે 1/2 એટલે 1/2 થી 1/2 એટલે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ. અને આના બરાબર આ પદ 1 માઇનસ 1/2 પછી 2 વડે ગુણતા 2 વડે ભાગતા એટલે 2 પ્લસ 1 થઈ જાય. -2 પ્લસ 1 એટલે -1/2 પ્લસ 1. ક્લિયર? તો કયો દાખલો તો આ દાખલા નંબર 9. હવે 10મો દાખલો લઈએ. આગળનો એક દાખલો હજુ પણ લઈએ. આ રીતે જે સિક્વન્સ p of n 1/2 into 5 plus 1/5 into 8 plus 1/8 into 11 plus up to 1/3n minus 1 1/3n minus 1 3n plus 2 is equal to n upon 6n plus 4. આ રીતની સિક્વન્સ છે આખી. બરાબર? 1/2 into 5 5 into 8 8 into 11 plus up to 3n minus 1 3n plus 1 3n plus 2 sorry 3n minus 1 3n plus 2 is equal to n upon 6n plus 4. નિયમ પ્રમાણે જ આપણે જઈશું. પહેલા n is equal to 1 મૂકી દઈએ. પહેલા n is equal to 1 એને રકમની ડાબી બાજુમાં મૂકી દઈશું. તો રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 3 એકા 3 ઓછા 1 એટલે 2 અને અહીંયા 1 મૂકું તો 3 એકા 3 ને 2 5 એટલે પહેલું પદ જ થઈ ગયું. એટલે 1/2 into 5 એટલે 1/10. હવે જમણી બાજુ RHS is equal to n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1/6 plus 4 એટલે 1/10. તો બંને બાજુ સરખી થઈ ગઈ કહેવાય. એટલે કે માટે LHS is equal to RHS માટે p of 1 સત્ય છે. માટે p of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. એટલે હવે રકમમાં n ની જગ્યાએ હું k મૂકી દઉં. રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈએ. 1/2 into 5 5 into 8 1/8 into 11 plus up to n ની જગ્યાએ k મૂકી દઈએ તો 3k minus 1 3k plus 2 is equal to k upon 6k plus 4 અને પરિણામ નંબર 1 અને શું કહી દઈએ? પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 મૂકી દઈએ. n is equal to k plus 1 એને પરિણામની ડાબી બાજુમાં LHS is equal to શું મૂકી દઈએ? n ની જગ્યાએ k plus 1 તો આ રીતે આવશે 1/2 into 5 1/5 into 8 plus 1/8 into 11 plus up to n ની જગ્યાએ k plus 1 એટલે 1/3 into k plus 1 minus 1 into 1 3 into k plus 1 plus 2 એટલે ની જગ્યાએ k plus 1 મૂકી દીધા. ક્લિયર? એટલે કયું પદ થયું? k plus 1 મું પદ થઈ ગયું કહેવાય.
હવે એની આગળનું પદ એટલે કેમું પદ, તો એની આગળનું કેમું પદ એટલે આ પદ થઈ જવાનું. તો આ રીતે લખી દઈએ મોટા કૌંસની અંદર 1/2 into 5 1/5 into 8 plus 1/8 into 11 plus up to 1/3k minus 1 3k plus 2 plus 1/, હવે આ 3 નો અંદર ગુણાકાર કરીએ તો 3k 3 એકા 3 3 માંથી 1 બાદ કરીએ એટલે 2 એટલે 3k plus 2 એ રીતે અહીંયા 3k plus 3 plus 2 એટલે 3k plus 5 3k plus 5 ક્લિયર. એટલે 3 નો અંદર ગુણાકાર કરીએ તો 3k plus 3 minus 1 એટલે plus 2. હવે અહીંથી તે અહીં સુધીનો આટલો સરવાળો પરિણામ નંબર 1 મુજબ અહીંથી તે અહીં સુધીનો આટલો સરવાળો પરિણામ નંબર 1 મુજબ કયો થઈ જશે? k/6k plus 4 એટલે k/6k plus 4 પ્લસ આ પદ આખું એમનું એમ પ્લસ 1/3k plus 2 ઇન્ટુમાં 3k plus 5. હવે અહીંયાથી અહીંયાથી આપણે 2 કોમન લઈએ તો 3k plus 2 plus 1/3k plus 2 into 3k plus 5. તો હવે આખા પદનો આપણે લસા લઈ લઈએ તો આખા પદનો લસા કેટલો આવશે? આખા પદનો લસા કેટલો આવે? તો 3k plus 2 તો બંનેમાં છે, અહીંયા 2 છે જ્યારે અહીંયા 2 નથી એટલે અહીંયા મારે 2 વડે ગુણવા પડશે. 2 into 3k plus 2 3k plus 5, તો અહીંયા 3k plus 5 નથી એટલે મારે અહીંયા 3k plus 5 પણ ગુણવા પડશે. એટલે આ રીતે આપણે લઈશું લસા 2 into 3k plus 2 into 3k plus 5. તો આ રીતે k into 3k plus 5 plus 2. ક્લિયર? આવડે છે ને લસા લેતા ભાઈ? કારણ કે અમુકને તો લસા લેતા ના આવડતું એટલે મોટી સમસ્યા હોય. ચલો k નો અંદર ગુણાકાર કરી કાઢો તો ઇઝ ઇક્વલ ટુ 3k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 2 છેદમાં 3k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 2 અપોન છેદનું પદ એમનું એમ જ રહેશે 2 into 3k plus 2 3k plus 5. હવે અવયવ પડી ગયા 3 દુ 6 3 દુ 6 3 ને 2 5 બરાબર. એના ભાગ પાડવાની રીતે તમે એના અવયવ પાડી કાઢો 3k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 2k પ્લસ 2 અપોન 2 into 3k plus 2 3k plus 5. ચલો ડાયવર્જન આપી દેવું પડશે ભાઈ. હવે આમાંથી 3k કોમન એટલે બાકી રહેશે k plus 1 2k plus 2 એમાંથી 2 કોમન એટલે k plus 1 છેદમાં 2 into 3k plus 2 into 3k plus 5. હવે બંનેમાંથી કોમન નીકળશે k plus 1 3k plus 2 છેદમાં 2 into 3k plus 2 3k plus 5. તો 3k plus 2 3k plus 2 ઉડી જવાના તો ઇઝ ઇક્વલ ટુ k plus 1 upon 2 into 3k plus 5. હવે આ બેનો અંદર ગુણાકાર કરી કાઢો તો k plus 1 6k plus 10. હવે તમે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દો. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દો. આ પદ આવી જવું જોઈએ. આવે છે k plus 1 upon 6 into k plus 1 plus 4 એટલે 6 એકા 6 ને 6 ને પ્લસ 4 એટલે કે 10 થઈ જવાનું બરાબર.
એટલે સ્ટેપ લખવું હોય તો વધારાનું આ રીતે લખી શકાય k + 1/6 into k + 1 + 4 અને હવે લખીશું RHS કારણ કે સેટિંગ થવું જોઈએ ને પાછું બરાબર એટલા માટે ક્લિયર એટલે થોડુંક આમાં સાદુરૂપ વધારે હતું પણ દાખલો ઘણો સહેલો જ હતો કંઈ કશું કંઈ અઘરું હતું નહીં ક્લિયર એટલે કઈ સિક્વન્સ હતી 1/2 into 5 5 into 8 8/8 into 11 up to 1/3n - 1 3n + 2 is equal to n/6n + 4 n બરાબર 1 મૂકી દીધા પછી pk સત્ય છે તેવું સ્વીકારી લીધું પછી n બરાબર k + 1 લીધા એટલે અહીંયા n ની જગ્યાએ k + 1 મૂકી દીધા પછી 3 નો અંદર ગુણાકાર એટલે 3k + 3 - 1 એટલે +2 3k + 3 + 2 એટલે 3k + 5 અને એની આગળનું પદ એટલે ડાબી બાજુ આપણે લખી દીધી એટલે અહીંથી ત્યાં સુધીનો સરવાળો k/6k + 4 અહીંયા એક પદ લખવાનું રહી ગયું પરિણામ નંબર 1 પરથી પરિણામ નંબર 1 પરથી કારણ કે આ સરવાળો આ પદ ક્યાંથી આવ્યો તો અહીંથી ત્યાં સુધીનો આટલો સરવાળો આટલા મોટા કૌંસનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ આપણે લખ્યો છે પછી લસા લીધેલો છે આમાંથી બે કોમન લીધા પછી લસા લીધો પછી k નો અંદર ગુણાકાર પછી અવયવો પાડ્યા અવયવ તમને 10મા ધોરણની જે મેથડ છે તે મુજબ એના અવયવો પાડેલા છે એટલે પદ ઉડી જશે 3k + 2 એટલે k + 1/2 into 3k + 5 અને બે નો અંદર ગુણાકાર કરો એટલે 6k + 10 અને 10 એટલે 6 + 4 અને એથી 6 કોમન કાઢો એટલે k + 1 + 4 એટલે જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકો અહીંયા એટલે આ પદ આવી જાય છે ઓકે તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ 5માંથી શરૂ કરેલું દાખલા નંબર 5 થી શરૂઆત આપણે કરેલી તો 5 થી તે 10 સુધીના દાખલા તમારે કમ્પ્લીટ 2 વખત લખવાના છે ધ્યાન રાખજો આ ચેપ્ટરના બધા જ દાખલા તમારે 2 વખત ગણવાના છે ઓકે તો 1 થી તે 10 સુધીના દાખલા કમ્પ્લીટ કર્યા 2 લેક્ચરમાં તો ચેપ્ટર પૂરું થઈ જશે કારણ કે 24 જ દાખલા છે તમે જોયા હશે બરાબર અને ઉદાહરણ એટલે બધા 3-4 લેક્ચર થાય વધારે ન થાય ક્લિયર તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ કમ્પ્લીટ હોમવર્ક કરજો ભાઈ કેટલી વખત 2 વખત ઓકે સ્ટુડન્ટ બાય